જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર ગયું છે। 43 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું છે। ગાંધીનગર, રાજકોટમાં 42.5 ડિગ્રી ગરમી નોંધાઈ છે। સુરેન્દ્રનગરમાં 42.3, ભાવનગરમાં 41.7, ડીસામાં 41, અમરેલીમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો હજુ 3 દિવસ ગરમી સહન કરવી પડશે। 28મીથી ગાજવીજ સાથે વરસાદની ભલે આગાહી થઈ રહી હોય, પરંતુ હજુ ગુજરાતીઓને ગરમીથી છુટકારો મળવાનો નથી। હજુ 3-4 દિવસ રાજ્યમાં સૂરજદાદાનો પ્રકોપ યથાવત રહેશે। હજુ પણ 10થી વધુ જિલ્લામાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર છે। ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે 28મી મે સુધી ગરમી ભૂક્કા બોલાવશે। 28 મે બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। 28 મે સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમ પવન ફૂંકાવાની શક્યતા છે। બીજી તરફ હવામાન વિભાગે ગાંધીનગર જિલ્લામાં આગામી 5 દિવસ માટે હીટ વેવનું યલો એલર્ટ જાહેર કર્યું છે। 29 મે દરમિયાન તાપમાનમાં 41 થી 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। વહીવટીતંત્રે નાગરિકોને બપોરે 12 થી 4 દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે। 25 से लेकर 28 में तक तापमान में कोई बड़ा बदलाव नहीं रहेगा, ऐसा स्थिति बने रहेगी। उसके आगे धीरे धीरे तापमान 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होने का संभावना रहेगा, कम होने का संभावना रहेगा। और इसमें जो 25 से लेकर 28 मई तक हमारे जो सौराष्ट्र कच्छ तटीय क्षेत्र है, इसमें गर्म और उमस भरी पवन के कारण असहज स्थिति बने रहने की पूर्वानुमान दिया गया है। 47 આગાહીકારોએ 10 થી 12 આની વર્ષ રહેવાની સંભાવના વ્યક્ત કરી। જૂન મહિનાના બીજા સપ્તાહમાં વરસાદનો વિધિવત પ્રારંભ થશે। ગુજરાતમાં ઉનાળાને ગણતરીના દિવસો જ રહ્યા છે। ઉનાળાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। ખેડૂતો માટે ખુશીના સમાચાર એ છે કે આ વખતે વર્ષ 10 થી 12 આની વર્ષ થશે। 75% વરસાદ થઈ શકે છે। 3 બાદ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે। આવી આગાહી અમે નહીં, પરંતુ ગુજરાતના જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલા 32મા વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 47 આગાહીકારોએ કરી છે। તમામ આગાહીકારોનું તારણ વર્ષા વિજ્ઞાન મંડળે કાઢ્યું છે, જે મુજબ જૂનના બીજા સપ્તાહમાં ચોમાસાની એન્ટ્રી થશે। 56 દિવસ વરસાદ થશે। 2 તબક્કામાં થઈ શકે છે વાવણી। ચોમાસું 2026 10 થી 12 આની જેવું વર્ષ છે। 2 તબક્કે એમાં વાવણી થવાની છે અને ચોમાસું છે એ ઓક્ટોબર મહિનામાં વિદાય લેશે અને ઠંડી વૃત્તિવાળું વર્ષ છે એવી આગાહીકારો દ્વારા કરવામાં આવી છે। જૂનના બીજા અઠવાડિયામાં સ્ટાર્ટ થશે, એટલે 15 તારીખની આસપાસ બીજું ચોમાસું સ્ટાર્ટ થશે। બીજી તરફ આગાહીકાર રમણીક વામજાએ આગાહી કરી છે કે 28 મે થી 31 મે સુધીમાં ગાજવીજ સાથે વરસાદ થશે। ચોમાસું તારીખ 28/5 થી 31/6ની અંદર 31/5ની અંદર ગાજવીજ સાથે અમુક જગ્યા વરસાદ, રોહિણી નક્ષત્રનો વરસાદ થશે। જે 7 છે મક્ષર નક્ષત્ર છે, પવન વાયુ ફૂંકાશે। આગાહીકાર ભીમભાઈ ઓળદરાએ પણ આ વર્ષે ચોમાસામાં પુષ્કળ વરસાદની આગાહી કરી છે। આ વખતે પુષ્કળ વરસાદ રહેશે અને 1 જૂનથી બહુ સિસ્ટમ સારી આવે છે। એ કદાચ ઝાઝા થોડો છૂટો થયો પણ એકદમ છે મજબૂત। એ પછી એકથી એક ખરા સિસ્ટમ બધી મજબૂત આવે અને બધી સિસ્ટમ એકદમ સ્ટ્રોંગ છે। ખૂબ વરસાદ થશે। ધીમા પગલે 10 દિવસમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ચોથી વાર વધારો। પેટ્રોલ 100 ને પાર પહોંચ્યું। મિડલ ઇસ્ટમાં ચાલતા યુદ્ધની આગ હવે ભારતીયોને પણ દજાડવા લાગી છે। ભારતના સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પડી રહી છે તેની અસર। માત્ર 10 જ દિવસમાં જનતાને મોંઘવારીનો ચોથો ઝટકો સહન કરવાનો વારો આવ્યો છે। 4 વર્ષથી સ્થિર પેટ્રોલ ડીઝલના ભાવ બુલેટ ટ્રેનની ગતિએ વધી રહ્યા છે। 10 દિવસમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં લીટરે 7 રૂપિયાનો વધારો થયો છે। હવે આ વધારો દર્દ આપી રહ્યો છે, કેમ કે અત્યાર સુધી 94-95 રૂપિયા મળતું પેટ્રોલ ડીઝલ હવે 100 ને પાર પહોંચી ગયું છે। અત્યાર સુધી તો અડધી રાત્રે ઝટકો આપવામાં આવતો હતો, પરંતુ સોમવારે જનતાની સવાર પડી અને લોકો વહેલી સવારે 6 વાગે પેટ્રોલ પંપ પર પહોંચ્યા તો ભાવ નવા જોઈ ચોંકી ઉઠ્યા। કેમ કે સવારે 6 વાગ્યાથી પેટ્રોલમાં પ્રતિ લીટરે 2.61 અને ડીઝલમાં પ્રતિ લીટરે 2.71નો વધારો કરવામાં આવ્યો। આ સાથે જ ગુજરાતમાં પેટ્રોલમાં 2.60 રૂપિયાનો, ડીઝલમાં 2.80 રૂપિયાનો વધારો થયો। ગુજરાતમાં હવે પ્રતિ લીટર પેટ્રોલ 101 રૂપિયા 66 પૈસા અને ડીઝલ 97 રૂપિયા 78 પૈસાએ પહોંચ્યું છે। આ સતત વધારાને કારણે આગામી દિવસોમાં ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિકનો ખર્ચ વધશે, જેની સીધી અસર દૂધ, શાકભાજી અને અન્ય જરૂરી ચીજવસ્તુઓના ભાવ પર પડી શકે છે। તો ટ્રેક્ટર અને પમ્પિંગ સેટ ચલાવવા માટે ખેડૂતોને વધુ ખર્ચ કરવો પડશે, જેના કારણે અનાજનો ખર્ચ વધશે। જાહેર પરિવહન અને સ્કૂલ બસોના ભાડામાં પણ વધારો જોવા મળી શકે છે। તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે થયા જબરા કાવા દાવા। ક્યાંક ઉબાળો તો ક્યાંક ચિઠ્ઠીએ કિસ્મત ચમકાવી। કોણે કોનો દાવ કર્યો જુઓ।
જ્યારે વાવ થરાદના દિયોદર તાલુકા પંચાયતની પ્રથમ સભા મળી તો જબરો હોબાળો થયો. ચાલુ સભામાં 2 સદસ્યો ઝઘડી પડ્યા. મોજરૂ બેઠકના મહિલા સભ્ય અને અન્ય સદસ્ય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. મામલો એટલો ઉગ્ર બની ગયો કે સભા રદ કરવી પડી. બાદમાં તમામ સભ્યો બહાર નીકળી ગયા. બહાર પણ ભારે હંગામો થયો. દિયોદર પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી રદ કરાઈ. ચૂંટણી રદ થતા કોંગ્રેસના કાર્યકરોએ દેખાવ કર્યા. સાંસદ ગેનીબેન અને કોંગ્રેસના આગેવાનો પણ પહોંચ્યા હતા. ચૂંટણી અધિકારી અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે બેઠક થઈ હતી. બબાલના દ્રશ્યો બનાસકાંઠાના વડગામ તાલુકા પંચાયતના છે. અહીં કોંગ્રેસનો દાવ થઈ ગયો. કોંગ્રેસની બહુમતી હોવા છતાં ભાજપે અપક્ષના ઉમેદવારોને પોતાના તરફ મતદાન કરાવતા ભાજપે વડગામ તાલુકા પંચાયતમાં ભગવો લહેરાવ્યો. 28 બેઠકમાંથી 14 કોંગ્રેસ પાસે, 1 ભાજપ પાસે અને 1 અપક્ષ પાસે હતી. ત્યારે અપક્ષે ભાજપને ટેકો આપ્યો અને કોંગ્રેસના તેનીવાડા સીટના ઉમેદવાર ગેરહાજર રહેતા ભાજપે કબજો કર્યો. હાઈ વોલ્ટેજ ડ્રામા થયો. ભાજપે અનુબેન ઉપલાણાને પ્રમુખ બનાવવામાં આવ્યા. ઉપપ્રમુખ તરીકે રઘુભાઈ બેગડિયા તરીકે જાહેર. આ તરફ દાહોદના ધાનપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદની હાઈ વોલ્ટેજ ચૂંટણી પ્રક્રિયા આખરે પૂર્ણ થઈ. ભાજપ અને આપને 12 સરખા મત મળતા ચિઠ્ઠીથી આપની કિસ્મત ચમકી. ચિઠ્ઠીમાં આપના સોનલબેન ભુરિયાનું વિજેતા જાહેર થયું નામ, જ્યારે ઉપપ્રમુખ પદે ભાજપના નયનભાઈ બારિયાનું નામ ખુલ્યું. આ પહેલા પણ અહીં ભારે હોબાળો થયો. આપના ઉમેદવારો તાલુકા પંચાયત પહોંચે તે પહેલા જ આમ આદમી પાર્ટીની ગાડીઓ પર હુમલો થયો, જેને લઈને કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ હતી. તો દાંતા તાલુકામાં પંચાયતે ભાજપે 31 વર્ષ પછી કબજે કરી છે. આ તરફ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપમાં 10-10 સીટો મળી હતી, પણ કોંગ્રેસના 10 સભ્યોમાંથી 1 સભ્ય ગેરહાજર રહેતા ભાજપ ફાવી ગયું. નવા પ્રમુખ તરીકે ભાજપના પિંકીબેન ચૌધરી વિજેતા જાહેર થયા. તો મોડાસામાં તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન આવ્યું. ટાઈ પડ્યા બાદ કોંગ્રેસના 2 સભ્યો ગેરહાજર રહેતા ભાજપની સત્તા આવી. પ્રમુખ તરીકે શહીદ જવાનની પત્ની ભારતીબેન ખાંટ ચૂંટાયા. ઉપપ્રમુખમાં રાકેશ પટેલ ચૂંટાયા. આ તરફ ભરૂચના નેત્રંગમાં જોવા મળ્યા રાજકારણના અલગ અલગ રંગ. આપને સત્તાથી દૂર રાખવા ભાજપ કોંગ્રેસ એક થયા. બીજેપીના પ્રમુખ અને કોંગ્રેસના ઉપપ્રમુખ બનતા એ રાજકારણ ગરમાયું. આપના સભ્યો બાઉન્સરો સાથે કચેરીએ પહોંચ્યા, પણ ભાજપા અને આપના બંનેના 7 સભ્ય હતા. કોંગ્રેસે આપને ટેકો ન આપતા ભાજપે સત્તાની ચાવી મેળવી. ચૂંટણી દરમિયાન તણાવભર્યો માહોલ સર્જાયો હતો. આ બાજુ ડાંગના આહવા તાલુકા પંચાયતમાં ચિઠ્ઠી કોંગ્રેસને ફળી, કેમ કે હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ પ્રમુખનો તાજ કોંગ્રેસના સિરે ગયો. આહવા તાલુકા પંચાયતની ચૂંટણીમાં 16 બેઠક પૈકી કોંગ્રેસ 9 અને ભાજપ 7 બેઠક પર જીત મેળવી. ભાજપે કોંગ્રેસના 1 સભ્યને પોતાની તરફ કરતા બંને પક્ષના 8 સભ્યો થતા ટાઈ થઈ ગઈ. જે બાદ ચિઠ્ઠી ઉછાળતા કોંગ્રેસના ફાળે પ્રમુખ પદ, જ્યારે ભાજપના ફાળે ઉપપ્રમુખ પદ મળ્યું હતું. આ તરફ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકા પંચાયતમાં બાળકીએ ભાજપની કિસ્મત ચમકાવી. 16 બેઠકમાંથી કોંગ્રેસ અને ભાજપ બંને 8-8 બેઠકો જીતતા ટાઈ સર્જાઈ હતી. એક નાનકડી બાળકીના હાથે ચિઠ્ઠી ઉછાળવામાં આવતા પ્રમુખ પદ ભાજપને ફાળે ગયું. તો પાટણ જિલ્લા પંચાયતમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો. ચાણસ્મા તાલુકાની ધીણોજ બેઠક પરથી જીતેલા ભાવિક પટેલની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. સાંતલપુરના આયર રૈયાબેનની ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આણંદ જિલ્લા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં હાઈકોર્ટના એક આદેશે આખું રાજકીય ચિત્ર બદલી નાખ્યું. પ્રથમ ટર્મમાં આદિવાસી મહિલા અનામત બેઠક માટે ભાજપે મોટો ખેલ પાડ્યો, જેમાં ગઈકાલે રદ થયેલું ફોર્મ આજે હાઈકોર્ટે માન્ય રાખવાનો આદેશ આપ્યો. હાઈકોર્ટના નિર્ણયથી કોંગ્રેસના પ્રમુખ બનવાના સપના પર પાણી ફરી વળ્યું. આદેશ બાદ સારસા બેઠક પરથી જીતેલા ભાજપના મયુરીબેન પટેલ જિલ્લા પંચાયતના નવા ઉપપ્રમુખ બન્યા, જ્યારે ઉપપ્રમુખ પદ માટે ધુવારણ બેઠકના વિજેતા જીલુભા સિંધા બિનહરીફ ચૂંટાઈ આવ્યા.